जय श्री कृष्ण स्टूडेंट्स। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। चलो હવે સ્વાધ્યાયમાં આપણે આગળના દાખલા સોલ્વ કરીએ। એમાં પ્રશ્ન 4 છે। સહેલું છે, અહીંયા ખાલી તમારે સાબિત કરવાનું છે કે જે વિધેય આપેલા છે એમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળતા જ નથી। બરાબર, તે કેમ નથી મળતા એનું કારણ ખાલી આપણે દર્શાવવાનું છે। એમાં પહેલો દાખલો છે fx બરાબર e⁻ x। બરાબર, હવે આપણે જે વિધેય આપેલું છે એ પહેલાં લખવાનું। fx બરાબર e⁻ x ને પછી f' x શોધવાનું, કેમ કે એને એક્સની જગ્યા પર 0 લઈ ને પછી આપણે સાબિત કરવાનું હોય છે। તો f' x શું મળશે? e⁻x તમે વિકલન કરો તો e⁻x એવા ને એવા મળે। હવે એક વાત તમે ધ્યાનમાં લો કે f' એને તમે જો 0 લેવા જાઓ, f' બરાબર 0 લેતા આપણને શું મળશે? જુઓ, f' બરાબર 0 લેતા અહીંયા e⁻xમાં શું થશે? e⁻0 થાય, તો e⁻0 થાય તો એ તો 1 થઈ જાય। બરાબર, આવું થાય માટે એક્સની કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે f' નોટ ઇક્વલ ટુ 0 થાય। કેમ કે f' બરાબર 0 લેતા આનું તમે વિકલન કરશો, બરાબર, f' બરાબર 0 લેતા e⁻x બરાબર 0 થાય। બરાબર ને, f' બરાબર આપણે 0 લઈએ કે ભાઈ ચાલો f' બરાબર 0, એનો અર્થ એ થયો કે e⁻x બરાબર 0, પણ ખરેખર જ્યારે તમે એક્સની જગ્યા પર 0 મૂકવા જશો તો e⁻0 બરાબર તો 1 થાય, પરંતુ e⁻0 બરાબર 1 થાય। બરાબર, માટે એક્સની કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે f' નોટ ઇક્વલ ટુ 0 આપણને મળે છે। હવે f' નોટ ઇક્વલ ટુ 0 થાય એનો અર્થ એ થયો કે e⁻x માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળતા નથી। બરાબર, f' બરાબર જો આપણે 0 લઈએ એનો અર્થ એ થયો કે આપણે e⁻x બરાબર 0 લઈએ, એવું લઈએ પછી આપણે એક્સની જગ્યા પર મોટાભાગે 0 મૂકીએ। બરાબર, એટલે એક્સની વેલ્યુ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ, પરંતુ અહીંયા તો e⁻0 બરાબર 1 થઈ જાય છે। બરાબર, એક્સ બરાબર 0 લેતા e⁻0 બરાબર 1 થાય, જ્યારે અહીંયા તમે f' બરાબર 0 લો તો e⁻0 બરાબર 0 સાબિત થઈ જાય ને। બરાબર, e⁻0 નોટ ઇક્વલ ટુ 0, રાઈટ। f' બરાબર આપણે 0 લઈએ તો e⁻x બરાબર 0 સાબિત થઈ જાય, જે ખરેખર શક્ય નથી કેમ કે e⁻0 બરાબર તો 1 થાય છે, માટે f' નોટ ઇક્વલ ટુ 0 છે, એટલે f' બરાબર 0 લઈ ના શકાય। અહીં f' બરાબર 0 ના લઈ શકાય, રાઈટ। ચાલો હવે આપણે પછીનો દાખલો જોઈએ। ત્રીજો દાખલો। ત્રીજા દાખલામાં hx બરાબર તમને આપેલું છે x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1। હવે અહીંયા આપણે શોધવાનું h'(x). h'(x) બરાબર આપણને મળશે 3x નો વર્ગ પ્લસ 2x પ્લસ xનું વિકલન 1 પ્લસ 1નું વિકલન થશે 0। હવે આગળનું સ્ટેપ કરવા માટે આપણે શું કરવું પડે? મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે આપણે h'(x) બરાબર 0 લેવા પડે। અહીંયા હજુ આપણે તમે ધારો ને તો h'(x) શોધી શકો કે ભાઈ h'(x)
બરાબર 6x + 2 બરાબર. પણ અહીંયા પણ એક્ઝેક્ટ કોઈ વેલ્યુ હજુ તમને નથી મળતી. પહેલાં તમારે h' બરાબર 0 લઈ અને એક્સની વાસ્તવિક કિંમતો શોધવી પડે. તો અહીં અને સાઈડ પર રાખીએ. અહીં h' બરાબર 0 લેતા જુઓ શું થાય છે, 3x² + 2x + 1 બરાબર 0. હવે આ શું છે, આ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ હોય એટલે એના માટે જો તમારે એક્સની વેલ્યુ શોધવી હોય તો તમારે d બરાબર b² - 4ac સૂત્રથી શોધવું પડે. અને આ રીતે જે એક્સની વેલ્યુ મળશે એ વાસ્તવિક કિંમત નહીં મળે, પણ ઇમેજનરી કાલ્પનિક કિંમતો મળશે. બરાબર. આ રીતે મળતી એક્સની કિંમતો વાસ્તવિક નહીં, કાલ્પનિક મળશે. બરાબર, ઇમેજનરી મળશે. માટે આ જે સમીકરણ છે, આ સમીકરણ માટે એક્સના બીજ બરાબર કે એક્સનો ઉકેલ મળશે નહીં. હવે એક્સનો ઉકેલ જ ના મળે તો આપણે f'(x)માં કોઈ પણ કિંમત મૂકીને જોઈ જ નહીં શકીએ ને કે h'(x) >0 થશે કે <0 થશે. બરાબર, આપણે નહીં જોઈ શકીએ કેમ કે એના માટે એક્સની વાસ્તવિક કિંમતો મળવી જરૂરી છે, જે મળતી નથી. માટે એક્સની કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે આપણને h' બરાબર 3x² + 2x + 1 ≠ 0 થશે. કેમ કે કિંમત નથી મળતી એટલે બરાબર આપણે એક્સની કિંમતો મૂકી જ નહીં શકીએ. માટે hx માટે જે વિધેય તમને આપેલું છે એના માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળતા નથી, જે આપણે સાબિત કરવાનું હતું. આવા દાખલા થોડા ઓછા પૂછાય છે, મોટાભાગે મૂલ્યો મેળવવાના દાખલા પૂછાય છે. એટલે આ દાખલા ખરેખર તો તમે થોડા જાતે સમજી લો તો પણ ચાલે. ચાલો હવે આપણે જોઈશું દાખલા નંબર 5. દાખલા નંબર 5માં કહે છે કે આપેલા અંતરાલમાં વિધેયોના, ધ્યાનથી જોજો હવે, વૈશ્વિક મહત્તમ એટલે હવે તમને વિધેયો માટે જે મૂલ્યો મળશે એ 2 મળી શકે, 3 મળી શકે, એમાંથી જે સૌથી મોટા હશે એને તમારે વૈશ્વિક મહત્તમ કહેવાના. તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધો. હવે આ પ્રકારના દાખલા માટે મેં તમને કીધેલું કે ભાઈ શાળા કક્ષાએ કોઈ એક વ્યક્તિ ટોપર હોય, જ્યારે કલોલની બધી જ શાળાનો તમે વિચાર કરો ત્યારે ઓલ ઓવર કલોલની બધી શાળામાં જે સૌથી વધારે ટકા લાવનાર વિદ્યાર્થી હોય એને વૈશ્વિક મહત્તમ કહેવાય. બરાબર, ઓલ ઓવર કલોલ માટે જે ટોપર હોય એ વૈશ્વિક મહત્તમ. જ્યારે સમજી લો કે આપણી સ્કૂલના કોઈક વિદ્યાર્થી જે ટોપ કરે, ફોર એક્ઝામ્પલ કીર્તન અથવા તો હર્ષ, એ બેમાંથી કોઈ ટોપ કરે તો એ બેમાંથી જે સ્કૂલમાં સૌથી વધારે માર્ક્સ લાવશે એ સ્થાનીય મહત્તમ કહેવાશે. પણ સમજી લો કે ઓલ ઓવર કલોલમાં જો હર્ષ ટોપ કરી જાય તો એ વૈશ્વિક મહત્તમ કહેવાશે. ઓકે, ચાલો તો આપણે જોઈએ દાખલામાં કોણ વૈશ્વિક મહત્તમ થાય છે. ચાલો તો બીજો દાખલો આપણે પહેલાં કરીશું. પહેલો દાખલો તમને આવડે એવો છે, જેમાં આપેલું છે fx બરાબર sin x + cos x, જ્યાં x belongs to 0 to π. જુઓ અહીંયા છે ને એક્સની 2 વેલ્યુ તમને રકમમાં જ આપી દીધેલી છે, એટલે x માટે 2 કિંમત 0 અને π તમને મળી ગઈ છે. તમારે હજુ એક કિંમત 0 અને πની વચ્ચે મેળવવાની છે. બરાબર, જોવાનું છે કે ભાઈ 0 અને πની વચ્ચે હજુ કોઈ કિંમત મળે છે, ત્યાર પછી દાખલો આગળ થશે. તો
તો ચાલો સૌથી પહેલાં રકમ જે છે fx એના પરથી આપણે f ડેશ એક્સ શોધીશું. તો f ડેશ એક્સ બરાબર સાઇન એક્સનું વિકલન થશે કોસ એક્સ ને કોસ એક્સનું વિકલન થશે માઇનસ સાઇન એક્સ. હવે અહીંયા આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f ડેશ એક્સ બરાબર 0 લેવા પડે. બરાબર, મહત્તમ ઓબ્લિક ન્યૂનતમ મૂલ્યો મેળવવા f ડેશ એક્સ બરાબર 0 લેતા શું થશે? જુઓ, f ડેશ એક્સ બરાબર 0 એનો અર્થ એ થયો કે આ જે છે એ 0, એટલે કે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ બરાબર 0. હવે આ સાઇનને પ્લસ કરવા માટે આપણે આ બાજુ લઈ જઈએ તો કોસ એક્સ બરાબર સાઇન એક્સ. ચોકડી ગુણાકારથી કોસ એક્સને સાઇન એક્સના છેદમાં લઈશું તો અહીંયા 1 તો બાકી રહેશે, રાઈટ? એટલે 1 બરાબર સાઇન એક્સ ના છેદમાં કોસ એક્સ. એટલે આ આપણને શું મળ્યું? જુઓ, અહીંયા આપણને મળ્યું tan x બરાબર 1. હવે ટેનના જે રેડિયન માપ છે, રેડિયન માપ, એમાં કઈ જગ્યાએ 1 આવે છે યાદ કરો. તો tan x બરાબર આપણે લખી શકીએ tan π/4. બરાબર, tan π/4. ચાલો હવે તમે જુઓ, અહીંયા tan x છે, અહીંયા tan π/4 છે. tan કેન્સલ કરી શકાય, માટે x બરાબર આપણને મળ્યા π/4. એટલે x માટે જે બે કિંમત આપણને ઓલરેડી આપેલી છે 0 અને π, એની વચ્ચેની કિંમત આપણને મળી ગઈ π/4. હવે આપણને જે ત્રણ કિંમતો મળી 0, π/4 અને π, આ બધી જ કિંમતો આપણે fxના વિધેયમાં મૂકીશું અને પછી જોઈશું કે કઈ કિંમત માટે આપણને fx વધુ અને ઓછો મળે છે. બરાબર, તો ચાલો જોઈએ. સૌથી પહેલાં આપણે 0 મૂકીશું કે x બરાબર 0 લેતા ત્રણ કિંમત આપણને મળી. બરાબર, 0 ને π તો રકમ પરથી જ મળી ગઈ. આ 0 ને π આ રકમ પરથી, ને વચ્ચેની કિંમત આપણે f ડેશ એક્સ બરાબર 0 લઈને શોધી. હવે x બરાબર 0 લેતા પહેલાં લખો fx. તો fx બરાબર છે cos x માઇનસ સાઇન એક્સ ઇમ્પ્લાઇઝ 0 લેશું તો f0 બરાબર થશે cos 0 માઇનસ સાઇન 0. બરાબર, હવે cos 0ની વેલ્યુ બરાબર શું થાય યાદ કરો. તો cos 0 થશે 0. બરાબર, cos 0 બરાબર 0 અને sin 0 બરાબર 1. cos x માઇનસ sin x માં જ કિંમત મૂકવાની છે ને. 1 મિનિટ, આપણે છે ને ભૂલથી f ડેશ એક્સની વેલ્યુ લઈ લીધી. આપણે fxની વેલ્યુ લેવાની હતી. બરાબર, એટલે fx બરાબર તો cos x પ્લસ sin x છે, રાઈટ? fx બરાબર cos x પ્લસ sin x લેતા આપણે અહીંયા શોધવાની છે f ઓફ cos 0 અને sin 0ની કિંમત. તો f ઓફ cos 0 અને sin 0 લેતા અહીંયા લગભગ કેવી રીતે આવશે? જુઓ, cos 0 જે છે એની કિંમત તો 1 થાય અને sin 0ની કિંમત થશે 0. એટલે અહીંયા x બરાબર 0 માટે f ઓફ x બરાબર આપણને 1 મળ્યા. બરાબર, તો આ થયું પરિણામ 1. ચાલો હવે આપણે લઈશું બીજી કિંમત કે ભાઈ x બરાબર π/4. ઓકે, ચાલો તો x બરાબર π/4 લેતા x બરાબર π/4 લેતા ફરી આપણે fx લખો. fx બરાબર છે sin x પ્લસ cos x. તો π/4 લઈશું તો f ઓફ π/4 બરાબર sin π/4 પ્લસ cos π/4. તો જુઓ, sin π/4ની વેલ્યુ કેટલી થાય છે? sin π/4 આપણને મળશે 1/√2, રાઈટ? 1/√2 પ્લસ cos π/4 પણ થશે 1/√2. હવે અહીંયા આનો આપણે સરવાળો કરીશું તો થશે 2/√2. 2 ને છે ને આપણે √2 ઇન્ટુ √2ની રીતે લખી શકીએ, એટલે ઉપર નીચે √2 કેન્સલ થશે. માટે અહીંયા આપણને f ઓફ π/4 બરાબર મળ્યા √2. ઓકે, તો
તો આ થયું x બરાબર π/4 માટે કિંમત આપણને x બરાબર π/4 ત્યારે fx બરાબર આપણને મળ્યા √2. આ થયું પરિણામ 2. ઓકે, ચાલો હવે આપણે ત્રીજી વેલ્યુ પાઈની કિંમત ફરી fx વિધેયમાં મૂકીશું. તો જુઓ, fx બરાબર આપણને આપેલા છે, ફરી એકવાર લખીશું sin x પ્લસ cos x. તો f ઓફ પાઈ શું થશે? f ઓફ પાઈ બરાબર થશે sin પાઈ પ્લસ cos પાઈ. હવે sin પાઈની વેલ્યુ આપણને ખબર છે 0. ઓકે, તો sin પાઈ બરાબર થશે, અહીંયા લખી દો કે sin પાઈ બરાબર 0 અને cos પાઈ બરાબર યાદ છે ત્યાં સુધી -1 થાય, રાઈટ? એટલે sin પાઈ 0 અને cos પાઈ -1 એટલે x બરાબર પાઈ માટે fx બરાબર આપણને મળ્યા -1. તો હવે તમે વિચારો કે તમને કઈ વેલ્યુ મોટી લાગી ને કઈ વેલ્યુ નાની લાગી, બરાબર? તો જુઓ, આપણને 3 કિંમતો મળી. એ 3 કિંમતો આપણે લખી લઈએ પહેલાં. તો એક તો 1 મળી, પછી √2 મળી અને પછી -1 મળી. તો આમાંથી મોટામાં મોટી કિંમત જો આપણે જોઈએ તો √2 એ મોટી કિંમત કહેવાય, બરાબર? અને -1 એ નાની કિંમત કહેવાય. માટે x બરાબર π/4 માટે fx ને વૈશ્વિક મહત્તમ મૂલ્ય અથવા તો નિરપેક્ષ મહત્તમ મૂલ્ય π/4 માટે શું શોધ્યું હતું? √2 મળે છે. જ્યારે x બરાબર પાઈ માટે fx ને વૈશ્વિક અથવા તો નિરપેક્ષ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -1 મળે છે. સોરી, આમથી રાખવાનું હતું થોડું. ઓકે, ચાલો. તો x બરાબર પાઈ માટે fx ને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -1 મળશે. ઓકે, ચાલો હવે આપણે પછીનો દાખલો કરીશું. આ જ સેક્શનનો ત્રીજો દાખલો આપણે કરીશું એટલે તમને આ મેથડ બરાબર સમજાઈ જશે. fx બરાબર તમને આપેલા છે 4x - 1/2 x². અહીંયા તમને આપેલું છે કે x બિલોંગ્સ ટુ -2 to 9/2. એટલે રકમમાં જ તમને xની 2 કિંમત આપી દીધેલી છે કે x બરાબર -2 અને 9/2. આપણે હવે x માટે -2 અને 9/2ની વચ્ચેની કોઈ એક વેલ્યુ શોધી લેવાની છે, જે આપણને આના પરથી મળશે. તો જુઓ, fx બરાબર 4x - 1/2 x². તો આપેલા જ છે, આપણે f' ડાયરેક્ટ લખીએ તો f' થશે 4 - 1/2 અચળ એવા ને એવા આવશે. d/dx ઓફ x² તમે કરશો તો એનું 2x થશે, એટલે ઇન્ટુ 2x લખો. 2 કેન્સલ થયા એટલે f' બરાબર આપણને મળ્યા 4 - x, બરાબર? હવે જુઓ, ફરીવાર એ જ મેથડ કે મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે f' બરાબર આપણે 0 લઈશું અને xની વેલ્યુ શોધીશું, જે આ 2 કિંમતની વચ્ચે મળશે. ત્યાર પછી આ બંને અને જે ત્રીજી કિંમત આવશે એને આપણે fxમાં મૂકીશું. એમાંથી જે મોટી હશે વૈશ્વિક મહત્તમ ને જે નાની હશે વૈશ્વિક ન્યૂનતમ, એટલે કે નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ, બરાબર? ચાલો, તો આપણે મહત્તમ / ન્યૂનતમ મૂલ્યો માટે f' બરાબર 0 લેતા. f' બરાબર 0 લઈશું, એનો અર્થ એ થયો કે 4 - x બરાબર 0 થયા. 4 - x નો 0 એનો અર્થ એ થયો કે 4 બરાબર x, એટલે આપણને x બરાબર ત્રીજી જે વેલ્યુ મળી એ મળી 4, રાઈટ? x બરાબર 4 આપણને મળી ગયા. એટલે હવે આપણે x બરાબર આ 3 કિંમતો લઈને fxમાં મૂકીશું, બરાબર? ચાલો, તો x બરાબર -2, 4 અને 9/2 ને fxમાં મૂકતા એવું એકવાર લખી જ દો, એટલે પછી તમારે ફટાફટ દાખલો થશે. તો જુઓ, fx બરાબર સૌથી પહેલાં આપણે 4x
-1/2 અને x² લઈએ તો x બરાબર -2, તો f(-2) બરાબર થશે 4 -2 -1/2 -2². અહીંયા તમે સાદુરૂપ આપશો તો અહીંયા તમને મળશે -8, 2 2 કેન્સલ, એટલે અહીંયા -1 રહેશે અંદર, બરાબર. સોરી, પણ અહીંયા કેન્સલ નહીં થાય, અહીંયા પહેલાં -1/2 લખવું પડશે ને -2² થશે +4. ઓકે, એટલે અહીંયા આપણને મળ્યા 4/2. હવે તમે 2 અહીંયા લાવી શકો, એટલે અહીંયા મળશે -8 -2, બરાબર. એટલે આપણને જુઓ f(-2) = -10 મળ્યા. આ થઈ તમારી પહેલી કિંમત. ચાલો હવે x બરાબર આપણે લઈશું 4. તો x બરાબર 4 લેતા fxમાં તમે કિંમત મૂકશો તો f(4) બરાબર થશે 4 × 4 -1/2 4², એટલે અહીંયા થશે 16 - 16/2, એટલે 16 - 8, એટલે અહીંયા આપણને મળ્યા 8. એટલે f(4) બરાબર 8. આ આપણને મળી બીજી વેલ્યુ, બરાબર. ચાલો, તો અહીંયા -10 છે, અહીંયા 8 છે. આગળ આપણે કરીશું x બરાબર 9/2 લેતા. x બરાબર 9/2 લેતા f(9/2) બરાબર 4 × 9/2 માઇનસ x² છે, એટલે 9/2² થશે, રાઈટ. 9/2² છેદમાં 2. ચાલો, તો ઇક્વલ ટુ અહીંયા 2 કેન્સલ થશે આ રીતે, એટલે 9 દુ 18 થશે, ઓછા અહીંયા -9² છેદમાં 2 છે, એટલે અહીંયા આવશે -81/4 મલ્ટીપ્લાય બાય 1/2. આ રીતે થશે, એટલે અહીંયા થશે 18 - 81/8, બરાબર. આવું જ કંઈક તમને મળશે કે 18 - 81/8, એટલે અહીંયા તમે ભાગાકાર કરશો એટલે 18 - 10.12 જેવું તમને અહીંયા મળશે. હવે આ બાદબાકી જો તમે કરો તો 1 મિનિટ, 18.00 ઓછા 10.12, તો 8ને કાપી ઉપર 9, 10ને કાપી ઉપર 9, અહીંયા એક 8ને કાપી ઉપર 7, 7.88 જેવા અહીંયા તમને મળશે, બરાબર. એટલે 7.88 લગભગ કિંમત અહીંયા તમને મળી. કોના માટે? x બરાબર 9/2 ને fxમાં મૂકતા, એટલે તમને 3 અલગ અલગ વેલ્યુ મળી. તમે જુઓ કે આમાંથી મોટી વેલ્યુ કઈ છે? 8 છે, અને નાની વેલ્યુ કઈ છે? -10 છે, બરાબર. એટલે આને એટલે જુઓ fxનું નિરપેક્ષ મહત્તમ મૂલ્ય બરાબર 8 અને fxનું નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય બરાબર -10 થશે. આ આપણો જવાબ થયો. ચાલો, હવે આપણે આગળના દાખલા કરીશું. આગળના દાખલાની રકમ છે દાખલા નંબર 6. અહીંયા કીધું છે કે જો કંપનીએ પ્રાપ્ત કરેલ નફાનું વિધેય px બરાબર 41 - 72x -18x² હોય તો કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો. તો કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો. ચલો, તો જુઓ આ દાખલામાં ઓકે,
આ દાખલામાં તમને પીએક્સ તો આપેલું જ છે. મહત્તમ નફો શોધવા માટે આપણે પી ડેશ એક્સ શોધવું પડે અને પછી પી ડબલ ડેશ એક્સ શોધવું પડે. પછી પી ડેશ એક્સ બરાબર 0 લઈ ને તમને એક્સની જે વેલ્યુ મળે એને તમે જ્યારે અંદર પુટ કરશો ત્યારે તમને વેલ્યુ મળશે. બરાબર. ચાલો તો સૌથી પહેલાં તો પીએક્સ પરથી આપણે પી ડેશ એક્સ શોધીએ. તો પીએક્સ બરાબર આટલા આપણને રકમમાં આપેલા છે. તો પી ડેશ એક્સ બરાબર થશે 41ના તો 0 થઈ ગયા વિકલન, માઇનસ 72 એક્સનું વિકલન થશે -72, માઇનસ 18 એક્સનો વર્ગ, 18 અચળ એવા ને એવા, એક્સના વર્ગનું થશે 2x. એટલે અહીંયા પી ડેશ એક્સ બરાબર આપણને મળ્યા -72, 18 દુ 36 એટલે ઓછા 36x અહીંયા તમને મળ્યા. બરાબર. હવે આપણે આના પરથી શોધીશું પી ડેશ એક્સ. બરાબર. તો જુઓ પી ડબલ ડેશ એક્સ આનું દ્વિતીય વિકલિત શોધીશું આપણે. તો અહીંયા આ તો 0 જ થઈ જશે અને -36xનું થશે -36. એટલે પી ડબલ ડેશ એક્સ બરાબર -36 આપણને મળે છે, જે <0 છે. આ બાબત તમે ધ્યાનમાં લેજો. <0 મળ્યા એનો અર્થ એ થયો કે આપણને ખરેખર અહીંયા મહત્તમ નફો પ્રાપ્ત થશે. બરાબર. <0 હોત તો આપણને ન્યૂનતમ નફો મળતે, પણ અહીંયા આપણને સરળતાથી મહત્તમ નફો મળી જશે. ચાલો હવે મહત્તમ નફા માટે પી ડેશ એક્સ બરાબર 0 લેતા. તો પી ડેશ એક્સ તમને શું આપેલું છે? -72 -36x, એને 0 લેવાનું. એટલે -72 -36x બરાબર 0. એટલે અહીંયા થશે -36x બરાબર +72. બરાબર. માટે x બરાબર અહીંયા તમને મળશે -72 છેદમાં 36. બરાબર. એવું કંઈક મળશે. તો જુઓ 36 ગુણ્યા તમે 2 કરશો તો 3 દુ 72 આવી જાય છે. એટલે x બરાબર 36 દુ 72. એટલે x બરાબર અહીંયા થશે -2. હવે આ x બરાબર -2ની વેલ્યુ તમે પી ડબલ ડેશ એક્સમાં મૂકો. બરાબર. ત્યારે તમને મહત્તમ નફો મળે. પણ પી ડબલ ડેશ એક્સમાં તો એક્સની કોઈ વેલ્યુ તમને આપેલી જ નથી. બરાબર. પણ એટલું તમે કહી શકો કે ભાઈ એક્સ બરાબર -2 માટે પી ડબલ ડેશ એક્સ માટે મહત્તમ નફો મળશે. બરાબર. ચાલો તો જુઓ મહત્તમ નફો મેળવવા માટે આપણે ખરેખર જે તમને વિધેય આપેલું છે વિધેય, એમાં આ એક્સની વેલ્યુ આપણે મૂકીશું. તો પીએક્સ બરાબર 41 -72x -18xનો વર્ગ. અહીં x બરાબર -2 લેતા. તો p -2 બરાબર 41 -72 × -2 -18 -2નો વર્ગ. ચાલો તો અહીંયા થશે 41 એવા ને એવા. ત્યાર પછી 2 દુ ઓછા એક તો વત્તા થશે, 2 દુ 4 અને 7 દુ થશે 14. એટલે લગભગ અહીંયા 144 જેવા આવશે. ઓછા વત્તા જ થશે ને, એટલે 144 આવશે. બરાબર. 41 પ્લસ. ઓકે. હવે અહીંયા છે -18, પણ -2નો વર્ગ અહીંયા આવશે 4. બરાબર. એટલે 18 ચોક 52. એટલે 41 + 144 -52 અહીંયા થશે. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરી દઈએ તો જોઈએ કેટલા આવે છે તે. -52 આપણે કરીશું એટલે અહીંયા 3 133 જેવા આવે છે અહીંયા. એટલે આનું સાદું રૂપ આપતા અહીંયા આપણને મળશે 133 એકમ મહત્તમ નફો થશે. એટલે મહત્તમ કે ન્યૂનતમ શોધવાનું હોય ત્યારે એક્સની તમને જે વેલ્યુ મળે એના માટે ખરેખર
તમારે એ વેલ્યુને આ જે વિધેય હોય એમાં જ પુટ કરવાની હોય. એટલે ખરેખર જો તમે આ ના શોધો બરાબર તો પણ ચાલે, પણ ખાલી ચેક કરવાનું કે ભાઈ લેસ ધેન મળે છે p∬x ગ્રેટર ધેન મળે છે. લેસ ધેન થતું હોય તો જ મહત્તમ મળે, જો ગ્રેટર ધેન થતું હોય તો મહત્તમ શોધવાનો કોઈ મિનિંગ નહીં. ઓકે, ચાલો હવે આપણે પછીનો દાખલો કરીશું. બારમો દાખલો કરી જોઈએ. લગભગ એ હરખી જ કિંમત છે. ચાલો નવમો દાખલો કરી જોઈએ આપણે. ઓકે, દાખલા નંબર 9. એમાં રકમ આપેલી છે fx બરાબર sin x પ્લસ cos x. આવા દાખલા તમને કેમ એવા વધારે કરાવું છું? કેમ કે ગયા વર્ષે તમે જે ચેપ્ટર 3 કરી ગયા એ અત્યારે તમને બરાબર યાદ હોય નહીં, બરાબર? એટલે તમને થોડું એનું રિવિઝન પણ થઈ જાય ને કિંમતો પણ પાકી થઈ જાય. ચાલો, તો fx બરાબર sin x પ્લસ cos x તમને આપેલા છે, તો અહીંયા f' બરાબર થશે cos x માઇનસ sin x, બરાબર? અને f'(x) શું થશે? f'(x) થશે cos x નું વિકલન માઇનસ sin x અને માઇનસ sin x નું થશે cos x, એટલે માઇનસ sin x માઇનસ cos x આપણને f'(x) તરીકે મળ્યા, બરાબર? હવે મહત્તમ મૂલ્ય માટે f' બરાબર 0 લેતા f' આપણને મળેલા છે cos x માઇનસ sin x, એટલે અહીંયા થશે cos x માઇનસ sin x બરાબર 0. ક્યારે f' બરાબર 0 આપણે લઈએ ત્યારે, એટલે cos x બરાબર આપણને મેં આગળ તમને બતાવ્યું હતું એવી રીતે જ sin x થશે, માટે 1 બરાબર તમને મળશે sin x ના છેદમાં cos x. એટલે અહીંયા તમને મળશે આપણે tan pi by 4 બરાબર tan x, માટે xની એક વેલ્યુ તમને મળી ગઈ π/4. આપણે હજુ xની કોઈ કેવી વેલ્યુ તમારે અહીંયા લેવાની છે કે જ્યાં વેલ્યુ 1 થતી હોય, બરાબર? tan xની વેલ્યુ જ્યાં 1 થતી હોય એવી હજુ એક કિંમત આપણે અહીંયા લેવાની, બરાબર? તો એવી કિંમત જો તમે લેશો તો તમે પેલું એકમ વર્તુળ યાદ કરો. એકમ વર્તુળ તમે યાદ કરશો તો તમને યાદ આવશે કે π/4 ત્યાર પછીની જે વેલ્યુ આપણને મળતી હતી એ હતી 5π/4, બરાબર? આપણે 4 નો ગેપ લેતા હતા, 4 નો ગેપ લેતા હતા ને, તો જે વેલ્યુ π/4 ની હોય એ જ વેલ્યુ 5π/4 ની પણ હોવાની, યાદ કરો એકમ વર્તુળમાં, બરાબર? આપણે આ રીતે અલગ અલગ જગ્યાએ આપણે કિંમતો શોધતા હતા અને દરેક જગ્યાએ 4 નો ગેપ પડતો તો તમે યાદ કરતા હોય તો, બરાબર? તો જ્યાં π/4 મળે ત્યાં જ 5π/4 પણ તમને મળવાના, એટલે 4 નો ગેપ લઈને આપણે xની વેલ્યુ 5π/4 રાખીએ. ચાલો, તો હવે આપણે જુઓ f'(x)ની વેલ્યુમાં આપણે આ કિંમત મૂકીને પહેલાં જોવાનું કે ભાઈ વિધેય મહત્તમ મળશે કે ન્યૂનતમ મળશે, બરાબર? xની આ બંને વેલ્યુ આપણે હવે f'(x)માં મૂકવાની. ચાલો, તો સૌથી પહેલાં
એફ ડબલ ડેશ એક્સ બરાબર રકમ લખીએ કે એફ ડબલ ડેશ એક્સ આપણે શોધેલું માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સમાં સૌપ્રથમ એક્સ બરાબર π/4 લેતા, ત્યાર પછી 5π/4 લઈશું. બરાબર, તો 5π/4 લઈશું તો એફ ડબલ ડેશ એક્સ બરાબર આપણને મળશે માઇનસ સાઇન π/4 માઇનસ કોસ π/4. તો આપણને આ વેલ્યુઝ ખબર છે, માઇનસ સાઇન π/4 થશે -1/√2 અને માઇનસ કોસ π/4 પણ થાય છે -1/√2. એટલે સાઇન π/4 કોસ π/4 પ્લસમાં 1/√2 છે, પણ જ્યારે માઇનસની નિશાની થાય ત્યારે એમાં પણ માઇનસ લાગે. એટલે અહીંયા તમને વેલ્યુ મળી -√2. હવે -√2 જે છે એ <0 થશે. બરાબર, અહીંયા -2/√2 આવવાનું, એટલે આ <0 છે, માટે x બરાબર π/4 આગળ <0 થયા એટલે આપણને fxની મહત્તમ કિંમત મળશે, મહત્તમ મૂલ્ય મળશે. ઓકે, માટે હવે આપણે fxમાં આ જ વેલ્યુ મૂકવાની કે ભાઈ fx બરાબર sin x પ્લસ cos x. તો x બરાબર π/4 લેતા f ઓફ π/4 બરાબર sin π/4 પ્લસ cos π/4. બરાબર, તો હવે તો આપણને ઉપરથી ખબર જ છે શું છે, 1/√2 પ્લસ 1/√2 બરાબર 2/√2 ઇક્વલ ટુ √2. બરાબર, એટલે એક વેલ્યુ આપણને મળી ગઈ x બરાબર π/4 માટે fx બરાબર આપણને મળ્યા √2. હવે આપણે x બરાબર 5π/4 લખીશું. બરાબર, તો એ ક્યાંથી ફરીવાર આપણે એફ ડબલ ડેશ એક્સથી સ્ટાર્ટ કરવું પડે. બરાબર ને, તો જુઓ હવે એફ ડબલ ડેશ એક્સમાં x બરાબર π/4 લેતા તો એફ ડબલ ડેશ એક્સ શું છે, એફ ડબલ ડેશ એક્સ છે, નીચે જ લખીએ ચાલો ને, એફ ડબલ ડેશ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. તો અહીંયા થશે માઇનસ સાઇન 5π/4 માઇનસ કોસ 5π/4. તો ઇક્વલ ટુ માઇનસ સાઇન અહીંયા થશે પાઈ પ્લસ π/4. બરાબર ને, 5π/4 છે ને માઇનસ કોસ પાઈ પ્લસ π/4. તો યાદ કરો સાઇન પાઈ પ્લસ થીટાની વેલ્યુ શું થાય, સાઇન પાઈ પ્લસ થીટાની વેલ્યુ થશે માઇનસ સાઇન થીટા અને કોસ પાઈ પ્લસ થીટાની વેલ્યુ પણ થશે કોસ થીટા. બરાબર, એટલે અહીંયા તમને મળશે આના પરથી સાઇન પાઈ પ્લસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા થાય આઈ થિંક. અને જુઓ ને સાઇન પાઈ પ્લસ થીટા એટલે એન્ટી ક્લોકવાઇઝ, સાઇન પાઈ પ્લસ થીટા એટલે ઓલ STC. એટલે સાઇન પાઈ પ્લસ થીટાની વેલ્યુ આપણને માઇનસ સાઇન થીટા મળે અને કોસ પાઈ પ્લસ થીટાની વેલ્યુ પ્રમાણે આપણને અહીંયા જે કિંમતો મળશે એ મળશે સાઇન π/4 પ્લસ કોસ π/4. એટલે અહીંયા થયું 1/√2 પ્લસ 1/√2 ઇક્વલ ટુ √2/√2 ઇઝ ઇક્વલ ટુ √2. બરાબર, ચાલો તો આ વેલ્યુ પણ ગ્રેટર ધેન 0 થઈ, રાઈટ. એટલે ખરેખર આ જે 5π/4 જુઓ અહીંયા -√2માં આપણને મળ્યા હતા ને, એટલે આપણે એવું કહી શકીએ કે x બરાબર π/4 આગળ fxની મહત્તમ કિંમત મળશે. પણ અહીંયા √2 જે છે એ ગ્રેટર ધેન આવ્યા. એફ ડબલ ડેશ એક્સમાં x બરાબર 5π/4 લેતા જે √2 આવ્યા એ ગ્રેટર ધેન આવ્યા, માટે આપણે કહી શકીએ કે x બરાબર 5π/4 આગળ fx મહત્તમ મૂલ્ય ધરાવતું નથી.
કેમ કે આપણે 1/1 પહેલાં એક્સ બરાબર π/4 લીધા, બરાબર, f'(x)માં, ત્યારે આપણને વેલ્યુ -√2 મળેલી, જે <0 થઈ. માટે કહી શકાય કે fxનું મહત્તમ મૂલ્ય મળશે ને એ આપણે શોધ્યું પણ પછી ફરી f'(x)માં જ્યારે આપણે x બરાબર 5π/4 લીધા ત્યારે આપણને જે વેલ્યુ મળી એ +√2 મળી. આ -√2 0 છે, આ +√2 0 છે, બરાબર. માટે અહીંયા આપણે એવું કહી શકીએ કે x બરાબર 5π/4 આગળ fx મહત્તમ મૂલ્ય ધરાવતું નથી, પરંતુ ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે, બરાબર. માટે ફક્ત x બરાબર π/4 આગળ જ fx મહત્તમ મૂલ્ય √2 ધરાવે છે. ઓકે, અહીંયા તમને x બિલોંગ્સ ટુ છે ને, એક્સનું કોઈ ચોક્કસ કિંમત તો નથી આપી કે ભાઈ x બરાબર તમે, કેમ કે જો આગળના જે દાખલા આપણે જોયા ને એમાં તમને x બિલોંગ્સ ટુ આપેલું હતું, એટલે તમને 2 વેલ્યુ મળી જતી હતી. અહીંયા તો આપણે વેલ્યુ જાતે નક્કી કરી, બરાબર. એટલે π/4 ને 5π/4 માટે ફક્ત x બરાબર π/4 આગળ જ fx મહત્તમ મૂલ્ય √2 ધરાવશે. બાકીના દાખલા આપણે કાલે કરીશું.